નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 9 માટેનું મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ SA1 ની પરીક્ષા એટલે કે પ્રથમ સામાયિક પરીક્ષા જે છે એના માટે ખાસ અગત્યનું મટીરિયલ છે, જેનું આપણે લોકો સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણી ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર કરાવવાના છીએ વિદ્યાર્થી મિત્રો. અને જણાવી દઈએ કે આજના આ વિડીયોની અંદર વિભાગ સી ની અંદર પ્રકરણ નંબર 6 ના દાખલા નંબર 8 થી લઈને દાખલા નંબર 14 સુધીના દાખલાનું આજે આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા માટે અગત્યની માહિતી એ છે કે ઓલરેડી આપણી ચેનલ ઉપર વિભાગ એ અને વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂકેલું છે. હજુ સુધી તમે લોકોએ જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. જે લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ વિભાગ સી ની અંદર પ્રકરણ નંબર 6 ના દાખલા નંબર 8 ની. જોઈએ તો એના પહેલા તમને એ લોકોને એક સરસ મજાની અહીંયા માહિતી આપેલી છે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ અહીંયા તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જે વિદ્યાર્થી મિત્રો તે ખરીદવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. ચાલો આગળ વધીએ તો કે અહીં તમને લોકોને દાખલા નંબર 8 ની અંદર કંઈક આવી રકમ આપેલી છે કે આપેલ આકૃતિમાં જો PQ સમાંતર RS અને YZ લંબ RS અને ખૂણો SZX બરાબર 143 તમને આપેલો હોય તો તમારે લોકોએ PXZ ખૂણો XZY અને ખૂણો YXZ આપણે લોકોએ શોધવાનો છે. તો ચાલો એના માટે કામ કરીએ. તો કે અહીં આપણને લોકોને જે બાબત આપેલી છે એ બાબતને ક્લિયર કરાવીએ. તો કે અહીં તમને SZX પેલા તો આપેલા ખૂણા કયા કયા છે એને ધ્યાનમાં લઈ લેવાના. આકૃતિ બનાવેલી આપેલી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, તો આપણે આકૃતિની અંદર ડાયરેક્ટ દર્શાવીશું. અને ના આપેલી હોય તો આપણને જે માહિતી આપેલી છે રકમમાં એ પ્રમાણે આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો. ચાલો તો અહીંયા તમને લોકોને QR સમાંતર RS આપેલું છે, તો આ QR સમાંતર RS એટલે કે બે અનંત અંતર સુધી લંબાવતા એકબીજાને છેદશે નહીં. ઓકે, ત્યારબાદ શું છે તો કે YZ એટલે આ તમને YZ આપેલો છે, એ લંબ છે કોની સાથે તો કે RS સાથે. રેડી? ઓકે, ચાલો SZX તો SZX આ આખો ભાગની વાત છે. આ તમને આપી દીધું છે 143°. રેડી? ક્લિયર? ચાલો તો હવે આપણે શોધવાની કઈ કઈ બાબત છે તો શોધવાની બાબત ઉપર ચર્ચા કરીએ. તો કે અહીં આપણને માગેલું છે ખૂણો PXZ. તો PXZ એટલે કે આ ખૂણો માગેલો છે, તો આ ક્વેશ્ચન માર્ક થયો આપણા માટે. ત્યારબાદ નેક્સ્ટ બીજો ખૂણો XZY. તો આ ખૂણો આપણા માટે માગેલો છે, આપણા માટે અહીંયા ક્વેશ્ચન માર્ક થયો. રેડી? ત્યારબાદ આપણા માટે કઈ બીજું માગેલું છે તો કે YXZ તો કે આ ખૂણો માગેલો છે, તો આપણા માટે ક્વેશ્ચન માર્ક થયું. ચાલો હવે રણનીતિ બનાવી લઈએ. તો દાખલાની અંદર કામ કઈ રીતે કરશું, કયા નિયમોનો ઉપયોગ કરશું કે જેથી દાખલાના 3 ખૂણાના માપ આપણને મળી જાય. તો એના માટે આપણે એક સિમ્પલ બાબત વિચારીએ. તો અહીંયા તમને લોકોને જે આપેલું છે એમાં જોઈએ તો કે જો અહીંયા PXZ અને XZS આ તમને યુગ્મ કોણની જોડ બનાવે, મતલબમાં Z આકારનો ખૂણો બને છે, તો આ યુગ્મ કોણની જોડ બનાવે. રેડી? તો આ 143, તો આ પણ કેટલું થઈ જાય 143. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો PXZ અને ZXY અહીંયા તમારા માટે રેખિક જોડના ખૂણા બને છે. તો 180 માંથી આપણે 143 ને બાદ કરશું તો આપણને અહીંયા YXZ નું માપ પણ મળી જશે. સાથે સાથે હવે જોઈએ તો કે અહીંયા લંબ આપેલો છે અને આ ખૂણાનું માપ તો આસન કોણ થયા, તો 143 માંથી હું 90 ને બાદ કરું તો મને આ ખૂણો મળી જશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે પ્લાનિંગ કર્યા બાદ જ તમારા લોકોએ દાખલા ગણવાની કોશિશ કરવાની, જેથી તમારા દાખલા ખોટા ન પડે. તો અહીંયા એ બાબત જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ચાલો ક્લિયર કરીએ કઈ કઈ બાબતનું કામ કરવાનું છે આપણે લોકોએ. ચાલો તો હવે આગળ વધીએ એમાં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
અહીંયા શું આપેલું છે તો કે PQ સમાંતર RS અને YZ લંબ RS આપેલ છે. ચાલો તેના પરથી આપણે લોકોએ કામ કરવાનું છે તો કે અહીં ડાયરેક્ટલી આપણે કામ કરશું તો કે અહીં કામ કરવા માટે વિદ્યાર્થી મિત્રો ખૂણો PXZ તો ખૂણો PXZ બરાબર ખૂણો XYS સોરી XZS રેડી અહીંયા તમને લોકોને આપેલો છે ખૂણો SZX તમને આપેલો છે એ જ પ્રમાણે તમે લોકો ડાયરેક્ટ ખૂણો લઈ શકો. આ તમારી કઈ જોડી બની યુગ્મ કોણની અંતયુગ્મ કોણ પણ તમે લોકો લખી શકો. અંતયુગ્મ કોણની જોડી બની ગઈ અહીંયા. તો હવે જોઈએ માપ આમાં કોનું આપેલું છે તો કે માપ આપેલું છે આપણને XZS નું. ક્યાં આપેલું છે તો કે રકમમાં XZS અથવા SZX બે ચાલશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા 143 અંશ. તો અહીંયા થઈ ગયો ખૂણો PXZ તે તમારે આપણે પહેલો ખૂણો મેળવવાનો હતો તે આપણને પહેલો ખૂણાનું માપ અહીંયા આપણને મળી ગયું છે. રેડી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં બીજા માટે કામ કરીએ તો કે બીજા માટે તમને લોકોને આપેલું છે કે રેખા PQ પર કિરણ XZ આવેલ છે. આ રીતે કિરણ XZ આવેલ છે અથવા તો XZ એ તમને લોકોને રેખા PQ પર આવેલ છે. તો અહીં કિરણ પણ દર્શાવી શકો અને કિરણ ન લખવું હોય તો રેખાખંડ XZ આવેલ છે. આ બાબત પણ તમે લોકો ચર્ચા કરી શકો. તો અહીંયા શું થઈ જશે ખૂણો PXZ પ્લસ ખૂણો ZXY બરાબર કેટલા આપી દીધા 180. તો કારણ આનું શું છે તો કે રેખિક જોડના ખૂણા થયા. રેખિક જોડના ખૂણા આ રેખિક જોડના ખૂણા થઈ ગયા. તો રેખિક જોડના ખૂણા થઈ ગયા. હવે ચેક કરી લ્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને ધ્યાન આપજો PXZ અને ZXY તો આ બે રેખિક જોડના ખૂણા થઈ ગયા. તો રેખિક જોડના ખૂણા થઈ ગયા. હવે એક ઉપર આપણને માપ આપેલું છે અહીંયા PXZ એટલે કે PXZ કેટલું આપેલું છે 143 અંશ પ્લસ ખૂણો ZXY બરાબર અહીંયા કેટલા થઈ ગયા 180 અંશ. તો ખૂણો ZXY બરાબર 180 માઇનસ 143 થઈ ગયા. રેડી. ચાલો તો 180 માંથી વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે લોકોએ બાદ કરી દેવાના. તો અહીંયા કેટલા થઈ ગયા 10, અહીંયા કેટલા થઈ ગયા 7, 10 માંથી 3 ગયા એટલે કેટલા વધ્યા 7 વધ્યા. રેડી. અને અહીંયા 7 માંથી 4 જાય એટલે કેટલા વધી ગયા આપણા માટે 3. તો અહીંયા આપણે 37 મળી જાય છે. તો આ ખૂણો આપણને 37 અંશ મળે છે. રેડી. તો અહીંયા ZXY આપણને 37 અંશ મળી ગયો. ચાલો એક કામ ક્લિયર. હવે આપણે આગળ વધીએ તો કે હવે આપણે ખૂણો જે શોધવાનો છે એના માટે જોઈએ તો કે અહીં આપણે લોકો ડાયરેક્ટલી આ રીતેનું કામ કરી શકીએ. ચાલો કઈ રીતે તો કે ખૂણો XZY ખૂણો XZY પ્લસ ખૂણો YZS ખૂણો બરાબર કેટલા થઈ ગયા તો કે ખૂણો અહીંયા આપણે લખી દઈએ ખૂણો XZS આપણા માટે થઈ ગયા આસન કોણ. કેવા ખૂણા થઈ ગયા આસન કોણ. સાથે સાથે આપણે આવું લખવાનું કારણ શું છે તો કે અહીં તમને લંબ આપેલો છે એટલે અહીંયા કિંમત આપણે મૂકી દેશું. તો કિંમત મૂકીએ ત્યારે આપણને લોકોને જાણ થાય કે ખૂણો XZY બરાબર અહીંયા શું થઈ ગયું તો કે XZY બરાબર આપણે કિંમત શોધવાની છે અને YZS આપેલો છે એ આપણને કેટલો આપેલો છે 90 અંશ. એવું થવાનું કારણ પણ એક છે એ આપણે આગળ ચર્ચા કરીએ. તો કે એવું થવાનું કારણ અહીંયા રહ્યું YZ લંબ RS આપેલો છે. આના કારણે અહીંયા 90 થયા.
રેડી? ચાલો તો હવે શું કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો, તો કે 143 અંશમાંથી 90 ને બાદ કરી દઈએ, તો કે અહીંયા એક્સ ઝેડ વાય થઈ ગયું. તો ખૂણો એક્સ ઝેડ વાય બરાબર આપણને કેટલા મળી જાય, તો કે 143 માંથી 90 ને બાદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 3 માંથી 0 જાય તો 3, અને અહીંયા 14 માંથી 9 ગયા એટલે કેટલા વધ્યા 5. તો અહીંયા આપણે 53 અંશ મળી જાય છે. આ રીતે આપણે લોકોએ કામ એની અંદર કરવાનું છે અને ત્રણ ખૂણાના માપ મેળવી લેવાના છે. રેડી? ખ્યાલ આવી ગયો કઈ કઈ રીતેની બાબતની અંદર ધ્યાન રાખવાનું છે, જેથી આપણે લોકોને કમ્પ્લીટલી ખૂણા આપણને મળી જાય. ચાલો આ દાખલો આશા રાખું છું કે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ 9મા નંબરના દાખલા તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને રકમ છે એની અંદર આકૃતિ આપવામાં આવેલી નથી, તમને નામ આપવામાં આવેલું છે. ખાસ કરીને ધ્યાન રાખજો. ખૂણો એપીસી અને ખૂણો બીપીડી અભિકોણની જોડ બતાવેલી છે. તો અહીંયા અભિકોણની જોડ છે એવું તમને કીધેલું છે. રેડી? તો આપણે આગળ વધીએ. ચાલો અભિકોણની જોડ છે અને એપીસી નું માપ કેટલું આપેલું છે, 3x - 20 અંશ. અને બીપીડી નું માપ કેટલું આપેલું છે, તો કે ખૂણા બીપીડી નું માપ છે 2x + 30 અંશ હોય. તો x તથા બંને ખૂણાના માપ શોધવાના છે. બંને ખૂણાના માપ પણ શોધવાના છે અને x પણ આપણે શોધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે લોકો કામ કરીએ. તો કે અહીંયા તમે લોકો આકૃતિ તૈયાર કરી નાખીએ તો વધારે તમને લોકોને ખ્યાલ આવી જાય કે અંદર કામ કઈ રીતે લેવાનું છે. ચાલો તો અહીંયા બે કિરણ છે, એટલે બે રેખાઓ આપેલી છે, એ બી અને સી ડી. રેડી? જે પી બિંદુમાં છેદે છે. ચાલો તો પી બિંદુમાં છેદે. હવે જોઈ લઈએ એપીસી, તો એપીસી અને બીપીડી, તો બીપીડી આ અભિકોણની જોડ છે. એટલે આ ખૂણો આપેલો છે અને આ ખૂણો આપેલો છે. ચાલો હવે એપીસી નું માપ અહીંયા આપેલું છે 3x - 20 અંશ અને બીપીડી નું માપ આપણને આપી દીધું છે 2x + 30 અંશ આપેલું છે. તો અભિકોણની જોડ હોય તો ખૂણાઓ કેવા થાય, સમાન થાય. એટલે આપણે બંને ખૂણાને સરખાવવા પડશે. તો x નું માપ મેળવવાનું છે અને બંને ખૂણાના માપ મેળવવાના છે. તો ચાલો એમાં આપણે કાર્યરત થઈ જઈએ. તો કે અહીં ખૂણો એપીસી અને ખૂણો બીપીડી અભિકોણની જોડ છે અથવા અભિકોણ છે. રકમ પ્રમાણે જ આપણે લખીએ. તો આથી ખૂણો એપીસી બરાબર ખૂણો બીપીડી થાય. રેડી? તો હવે એપીસી નું માપ આપણે દર્શાવીએ તો શું આપેલું છે, તો કે એપીસી નું માપ આપેલું છે 3x - કેટલા છે 20 અંશ બરાબર. અહીંયા કેટલું માપ છે, તો કે 2x + 30 અંશ છે. રેડી? હવે અહીંયા 3x અને અહીંયા 2x છે. તો મોટું કોણ છે, આ સાઈડ છે ડાબી બાજુએ. તો 2x ને આપણે આ સાઈડ લઈ આવશું. રેડી? તો આ સાઈડ લઈ આવી તો શું થઈ જાય, તો કે 3x - 2x બરાબર. આ સાઈડ તો કે 30, 20 પેલી બાજુ જાય તો +20 થઈ ગયા. રેડી? ખ્યાલ આવી ગયો આપણને. ચાલો હવે શું કરીએ, તો કે અહીંયા 3x માંથી 2x બાદ કરીએ તો કેટલા થઈ ગયા, x બરાબર અહીંયા 30 ને 20 નો સરવાળો કેટલા થઈ ગયા 50 અંશ તમને લોકોને મળી ગયા. ચાલો તો x બરાબર આપણને કિંમત મળી ગઈ 50 અંશ. હવે આપણે કિંમત અંદર એડ કરવાની કે બંને ખૂણાના માપ મેળવવાના. તો એપીસી બરાબર અહીંયા કેટલું માપ થઈ ગયું, તો કે 3x - 20 અંશ. તો અહીંયા થઈ ગયું 3 કૌંસમાં 50 - 20. ચાલો 5 તેરી 15 એટલે 150 માઇનસ કેટલા થઈ ગયા 20. એટલે આપણને કેટલા મળી ગયા 130 અંશ તમને મળી ગયા. એ જ પ્રકારે હવે આપણે લોકોએ બીપીડી નું માપ મેળવવાનું છે. તો હવે આપણને ખ્યાલ જ હોય કે અભિકોણની જોડ છે તો બંને ખૂણા કેવા આવવાના, સમાન જ મળવાના. તો આપણા માટે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2x + આપણે 30 કરી નાખ્યા 30 અંશ. તો હવે કિંમતમાં 2 કૌંસમાં કેટલા આવશે 50 પ્લસ કેટલા થઈ ગયા 30 અંશ. તો અહીંયા થઈ ગયા 100 + 30 એટલે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા મળી ગયા 130 અંશ આપણને જવાબ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણી પાસે માંગેલું હતું x નું મૂલ્ય અને બે ખૂણાઓ શોધો, તો એના માટેનું કામ અહીંયા કમ્પ્લીટલી બતાવેલું છે. ચાલો તો હવે આગળ વધીએ.
10મા નંબરના દાખલામાં પણ તમને લોકોને આકૃતિ આપવામાં આવેલી નથી. તો હવે આપણે જોઈએ તો અંદર કામ શું છે, તો કે ખૂણો ABD અને ખૂણો DBC આસન કોણ છે. રેડી, આસન કોણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે ને એ કંઈક આવી બનશે કે 70 નો ખૂણો આપેલો છે, તો આપણે લોકો આ રીતે આકૃતિ બનાવી શકીએ. ચાલો, 70 નો ખૂણો આપેલો છે એના માટે તો કે હવે અહીંયા A, B અને C આ આખો ખૂણો 70° આપી દીધો છે. ચાલો, વચ્ચેથી એક કિરણ બહાર પાડવાનું છે, જે કિરણ આવશે અહીંયા ડી થઈ ગયું. ચાલો હવે આપણે જોઈએ તો કે ABD ઓકે, DBC ઓકે, તો એ બે ખૂણા થઈ ગયા. હવે ABD આનું માપ આપેલું છે આપણને 1.5x અંશ અને એ જ રીતે DBC નું માપ આપેલું છે આપણને લોકોને 2x અંશ તમને આપેલું છે અને ABC નું આખું માપ કેટલું થાય છે 70. તો હવે આપણે લોકોએ x શોધવાનું છે, ABD નું માપ શોધવાનું છે અને DBC નું માપ શોધવાનું છે. દાખલો એકદમ સરળ છે. કઈ રીતે, તો કે આસન કોણના મૂલ્ય તમે લોકો જાણતા હોય તો તમે લોકો કામ કરી શકો. તો આસન કોણનું મૂલ્ય આપણને અહીંયા આપી દીધું છે અને ઓલાનો ગુણોત્તર પ્રમાણ કહેવાય, મતલબમાં એ રીતેનું આપેલું છે. તમને x અંશ આપણે શોધવો પડશે. રેડી, તો એના માટે આપણે જોઈએ. ચાલો, તો કઈ રીતે કામ કરશું અહીંયા, તો કે ખૂણો ABD અને ખૂણો DBC આસન કોણ છે. આસન કોણ છે. ચાલો, આસન કોણ હોય તો કામ કઈ રીતે થશે, તો કે અહીં ખૂણો ABD પ્લસ ખૂણો DBC બરાબર ખૂણો ABC થાય. રેડી, કયો ખૂણો થાય, ABC. હવે આપણે જેટલાના માપ જાણીએ છીએ એ માપ અંદર મૂકી દેવાના રકમમાંથી. તો ચાલો, ABD નું માપ કેટલું છે 1.5x અંશ, તો 1.5x અંશ પ્લસ DBC નું માપ કેટલું છે, તો DBC નું માપ થઈ ગયું અહીંયા 2x અંશ બરાબર અહીંયા કેટલા થઈ ગયા, તો કે અહીંયા 70° થઈ ગયા. રેડી, હવે આ બંનેનો સરવાળો કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો 2 અને 1 3 એટલે કે 3.5x અંશ બરાબર અહીંયા 70° થઈ ગયા. ચાલો, x ને કરતા બનાવીએ તો અહીંયા થઈ ગયા 70/3.5 મળી ગયા. પોઈન્ટને દૂર કરીએ એટલે તમને લોકોને સમજ શક્તિ વ્યવસ્થિત થઈ જાય. રેડી, તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય તો અહીંયા x અંશ બરાબર અહીંયા કેટલા થઈ ગયા, તો કે 70/35/10 થાય. તો વિદ્યાર્થી મિત્રો 10 આપણે ઉપર આપી દઈએ તો અહીંયા થઈ ગયા 35 દુ 70, તો 10 દુ કેટલા થઈ ગયા 20. તો અહીંયા x બરાબર આપણને લોકોને 20° મળી ગયા. રેડી, ત્યારબાદ આપણે જે ખૂણો મેળવવાનો છે તેના માટે કામ કરીએ તો કે ખૂણો ABD. હવે ABD બરાબર આપણને 1.5x અંશ આપેલા છે, જ્યાં x નું મૂલ્ય કેટલું લીધું આપણે, તો કે x નું મૂલ્ય 1.5 કૌંસની અંદર 20 થઈ ગયા. ચાલો, પોઈન્ટ આનો દૂર કરીએ તો અહીંયા કેટલા થઈ ગયા 15/10 ગુણ્યા અહીંયા કેટલા આવ્યા 20. મીંડું મીંડું ઉડી જાય તો 15 દુ કેટલા થઈ ગયા 30°. તો અહીંયા આપણને ખૂણો ABD બરાબર 30° મળી જાય છે. રેડી, અને એ જ પ્રમાણે આપણે DBC માં માપ મૂકી દઈએ, મતલબ કિંમત મૂકીએ તો કે DBC બરાબર 2x અંશ, તો અહીંયા કેટલા થઈ ગયા 2 કૌંસની અંદર 20, તો 2 દુ 4 એટલે અહીંયા થઈ ગયા 40°. તો અહીંયા આપણને ખૂણો DBC નું માપ કેટલું મળી જાય છે 40°. એકદમ આસાન વસ્તુ છે, આ રીતે કામ કરવાનું છે. આસન કોણ તમને લોકોને અહીંયા પૂછેલા હતા. આગળનો દાખલો ગયો એમાં અભિકોણની ચર્ચા હતી. તો આ પ્રકારે વસ્તુ પૂછાતી હોય, એકદમ સહેલી છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે આગળના ભાગની અંદર 11 નંબરનો દાખલો તમને કંઈક આવી રીતે રકમ સાથે આપેલો છે કે નીચે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD ખૂણો APQ બરાબર 50° તમને આપેલું છે અને PRD એટલે કે ખૂણો PRD બરાબર 127° આપેલો છે, તો x અને y ના મૂલ્ય મેળવવાના છે. જો પહેલા મેં તમને લોકોને શરૂઆતમાં જ વાત કરેલી હતી કે રકમ જ્યારે તમને લોકોને આપેલી હોય અને રકમ સાથે તમને આકૃતિ પણ આપેલી હોય તો પહેલું કામ આપણે કરવાનું કે આપણને કયા કયા પ્રકારના ખૂણાઓ
રેડી? યાદ છે એ પ્રમાણે આપણે ગોઠવણી કરવાની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ, ધ્યાન આપો. ખાસ કરીને એક્સ એટલે કે અભિકોણ બનશે. અહીંયા ઝેડ આકારના ખૂણા તો યુગ્મકોણ બનશે. એફ આકારના ખૂણા તો અનુકોણ બનશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો સી આકારના ખૂણા બને તો આપણા માટે અંતઃકોણ બને. અહીંયા જે આપણે જોઈએ છે તો આ આપણે માટે પૂરક કોણ અથવા રેખિક જોડના ખૂણા બને. તો આ મામલામાંથી મતલબમાં આટલા ભાગમાં તમે લોકો જોવો ને તો આ તમારો એકનો એક તો કામ થતું જ હોય. રેડી? જે ખૂણા મેળવવાના કીધા છે એ તો કે આપણે આકૃતિ ક્લિયર કટ છે. ચાલો તો હવે માપ આપણા દર્શાવેલા છે, કોઈ પ્રોબ્લેમ નથી. આપણને જે વસ્તુ શોધવાની છે તેના પર પણ નિશાન કમ્પ્લીટ છે. તો આપણે જોઈ લઈએ કે અહીંયા કયા કયા નિયમ એપ્લાય થશે. તો ચોકડી ક્યાંય એપ્લાય થાય છે જોઈ લ્યો. તો આમાં કઈ ચોકડી એપ્લાય થતી હોય એવું કાંઈ એડી ચોકડી પડતી હોય એવો ખૂણો કોઈ બને છે તો કે નહીં, ચોકડી આકારનો ખૂણો નથી બનતો. એટલે અભિકોણને આપણે ટોટલ રીતે આ દાખલાની અંદરથી કેન્સલ કરી નાખશું. પછી આપણે જોઈએ કે એફ આકારનો ખૂણો ક્યાંય બને છે તો કે એફ આકારનો ખૂણો અહીંયા ક્યાંય બનતો નથી. તો ટોટલી આપણામાંથી એને કેન્સલ કરી નાખવાનું. હવે આપણા માટે સી આકારનો ખૂણો બને છે તો કે હા, સી આકારના ખૂણા બને છે, પણ એ સી આકારના ખૂણાનું કંઈ કામ નથી. રેડી? ચાલો તો એને પણ આપણે ટોટલી રીતે કેન્સલ કરશું. તો આપણા માટે વધ્યું અહીંયા એક અને આ બે વસ્તુ વધી. ચાલો તો આપણે આગળ વધીએ. તો કે હવે જો અહીંયા તમને લોકોને ઝેડ બનાવે છે આ રીતેનો. આ ઝેડ બને છે તો આ 50 થાય તો આ પણ કેટલું થઈ જાય? 50 થઈ જાય. એટલે યુગ્મકોણની જોડ બની ગઈ. રેડી? હવે જો બીજો ઝેડ બને છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, બીજો ઝેડ બને છે આ રીતેનો કંઈક બને છે. આ 127 તો આ પણ આખું માપ કેટલું થઈ ગયું? 127. 127 માંથી 50 ને બાદ કરી નાખો તો મને વાય મળી જશે. 127 માઇનસ કેટલા કરી નાખો? 50 તો મને કોણ મળી જાય? વાય મળી જાય. તો 50, 60, 70, 70 ને 77 તમને લોકોને વાય મળી ગયો. રેડી? આ રીતે કામ કરવાનું છે એની અંદર. એકદમ આસાન વસ્તુથી કામ અહીંયા થઈ જશે આપણું લોકોનું. તો એ પ્રમાણે આગળ વધવાનું છે. તો ચાલો એ પ્રમાણે આપણે લોકો અહીંયા કામ કરી નાખીએ. ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું થશે તો કે અહીંયા આપણે લોકો કામ કરીએ તો કે અહીં ખૂણો APQ બરાબર ખૂણો PQR. અહીંયા આપણી જોડી બનીને એને અંતઃયુગ્મ કોણ અથવા યુગ્મ કોણ લખી શકો. ચાલો થઈ ગયું. તો કે અહીંયા એક માપ આપેલું છે. આપણને કયું માપ આપેલું છે તો કે અહીં આપણને માપ આપેલું છે APQ નું માપ આપેલું છે 50°. અને આ ખૂણાનું માપ કેટલું આપેલું છે? PQR નું માપ તો કે અહીંયા આપેલું છે x°. તો x બરાબર કેટલા થઈ ગયા? 50°. થઈ ગયું આપણું કામકાજ. ઓકે, x મેળવવાનો હતો એ કામ ક્લિયર કરી દીધું. હવે y માટે કામ કરવાનું છે. તો y માટે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે y માટે આપણે લોકો ખૂણો APR બરાબર ખૂણો PRD. રેડી? આ આપણા માટે કઈ જોડી બની? અંતઃયુગ્મ કોણની જોડી બની ગઈ. અંતઃયુગ્મ કોણની. તો અંતઃયુગ્મ કોણની જોડ બની ગઈ. તો અહીંયા APR બરાબર તો કે અહીંયા આપણે બે ખૂણાઓ લઈ શકો. જો અહીંયા બે ખૂણા આપેલા છે. આસન કોણ બને છે તો આસન કોણમાંથી અહીંયા ખૂણા બેસાડી દઈએ જેથી આપણે લોકોની શોર્ટમાં રીત થોડીક પતે. તો એના માટે ખૂણો APQ પ્લસ ખૂણો QPR બરાબર ખૂણો PRD. રેડી? આ બે ખૂણાને આસન કોણના મૂલ્ય પ્રમાણે લઈ લીધા. જો અહીંયા ધ્યાન આપો. APR એ બે ખૂણાઓના સંયોજનથી બન્યું છે. APQ અને QPR. તો એ મેં લખી નાખ્યું APQ અને QPR. તો આના માપ આપણે દર્શાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા માપ આપેલું છે 50° પ્લસ અહીંયા કેટલા આપેલા છે? y બરાબર. અહીંયા માપ કેટલું થઈ ગયું તો કે 127. તો 127°. ચાલો તો y બરાબર 127 માઇનસ કેટલા થઈ ગયા? 50. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળી ગયા 77°. આપણને લોકોને y નું માપ મળી જાય છે. તો આ રીતે એની અંદર કામ કરવાનું છે એકદમ આસાનીથી. ઓલું તમારે આસન કોણ પણ હજી એપ્લાય કરવો પડત. અહીંયા આપણે આસન કોણનું માપ આપણે એપ્લાય કરેલું
નથી. અહીંયા માત્ર આપણે લખી નાખીએ કે આસન કોણ કઈ રીતેનો એપ્લાય થયો છે, તો કે ખૂણો APR બરાબર ખૂણો APQ પ્લસ ખૂણો QPR. આ રીતે રેડી કે APR ની જગ્યાએ આપણે બોલું લખેલું છે APQ પ્લસ QPR. એ આપણે અહીંયા લખેલું છે. તો આ બે ખૂણાના માપ મળી ગયા વિદ્યાર્થી મિત્રો. એકદમ આસાનીથી આપણે આની અંદર કામ કરવાનું હતું. રેડી જેની અંદર તમને ખૂણાની સમજ હશે, થિયરિકલ બાબતની સમજ હશે, તો ચોક્કસથી દાખલા તમને લોકોને કોઈ પણ વિના સંકોચ અને આવડશે જ. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 12મા નંબરના દાખલા તરફ આગળ વધીએ. તો કે અહીં તમને લોકોને આપેલ આકૃતિમાં જો PQ સમાંતર તમને લોકોને આપેલું છે ST. ખૂણો PQR બરાબર કેટલા આપી દીધા? 110 અંશ આપેલું છે અને RST બરાબર આપણને આપી દીધા છે 130 અંશ. તો આપણે લોકોએ QRS એટલે કે આનું મૂલ્ય મેળવવાનું છે. QRS આના માટે ક્વેશ્ચન માર્ક છે. ચાલો હવે ક્વેશ્ચન માર્ક તમને લોકોને આપેલો છે, પરંતુ તમને રકમની નીચેના ભાગમાં જ એક મસ્ત લાઈન લખેલી છે. કઈ છે? તો કે બિંદુ R માંથી પસાર થતી હોય અને ST ને સમાંતર હોય એવી એક રેખા દોરો. તો વિદ્યાર્થી મિત્રો બિંદુ R માંથી પસાર થતી હોય અને ST ને સમાંતર હોય એવી એક રેખા એટલે કે આ રીતે એક રેખા આપણે દોરી દીધી. ચાલો નામ નિર્દેશન કરી દઈએ A અને આપણે લઈ લીધું B. ચાલો આપણી મત મુજબ મતલબમાં તમારી અનુકૂળતા પ્રમાણે તમે X ને Y પણ લઈ શકો. રેડી આપણને આપેલા ન હોય તે બી આકૃતિમાં ન આપેલા હોય એવા માપ કોઈ પણ બે પસંદ તમે કરી શકો. તો અહીંયા X અને Y પણ લઈ શકો અને આપણે લઈ લીધું છે A અને B. ચાલો હવે આપણે જોઈએ અહીંયા. તો કે સર અહીંયા આપણને એમ ક્યાં લખ્યું છે કે PQ ને સમાંતર છે? તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં લેજો. PQ સમાંતર ST એટલે PQ ને ST કેવું છે? સમાંતર છે. તો ભાઈ ST ને સમાંતર કોઈ પણ લાઈન તમે દોરશો એ ઓલરેડી PQ ને કેવી થશે? સમાંતર જ થશે. એટલે આપણે કોઈ ચર્ચા કરતા નથી ત્યાં. ચાલો હવે તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીં આપણને લોકોને ફરી વખત આગળના દાખલામાં જે કર્યું એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ખૂણાઓ અલગ અલગ પ્રકારના ખૂણાઓ અભિકોણ, અનુકોણ, યુગ્મ કોણ, અંતઃકોણ, રેખિક જોડના ખૂણા, પૂરક કોણ, આસન કોણ આની માહિતી હોવી જરૂરી છે. તો આપણને અહીંયા સમાંતર લાઈન આપેલી છે. તો જો અહીંયા C આકારનો ખૂણો બને છે. રેડી C આકારનો ખૂણો બને એટલે આ અંતઃકોણની જોડ બનશે આપણા માટે. અંતઃકોણની જોડ બનશે. એ જ પ્રકારે આ સાઈડ પણ C આકારનો ખૂણો બને છે. તો અહીંયા આપણે માટે અંતઃકોણની જોડ બનશે. રેડી ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો રેખિક જોડના ખૂણાને અનુકૂળતાને ધ્યાનમાં રાખી અને ખૂણો QRS નું માપ આપણે મેળવી લેશું. ચાલો તો આપણે આગળ વધીએ. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવે જોઈએ. તો કે આપણને આપેલું છે તો કે એમાં આપણે સમાંતર લાઈન પસાર કરેલી છે કે બિંદુ R માંથી રેખા ST અથવા તો ખાલી લખો ST ને સમાંતર રેખા AB રચેલ છે અથવા તો રચો. રેડી ચાલો તો હવે આપણે આગળ કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારા માટે થઈ ગયો ખૂણો, અહીંયા આ સાઈડનો ભાગ લેશો, ડાબી બાજુનો ભાગ PQR પ્લસ ખૂણો QRA બરાબર 180 કૌંસની અંદર લખી નાખશું આપણે અંતઃકોણની જોડ. થઈ ગઈ. તો અંતઃકોણની જોડ બને છે. તો વિદ્યાર્થી મિત્રો એક માપ આપણને આપેલું છે. આપેલું માપ કયું છે? તો કે આપેલું માપ છે આપણને લોકોને 110 કોનું? તો કે ખૂણો PQR નું. તો ચાલો એના પછી આપણે લોકો કામ કરીએ. તો કે અહીંયા ખૂણો QRA બરાબર કેટલા થઈ ગયા? 180 અંશ. હવે વિદ્યાર્થી મિત્રો 180 અંશ માઇનસ 110 અંશ એટલે આપણને મળી ગયા અહીંયા 70 અંશ. કોનું માપ મળ્યું? QRA નું માપ આપણને 70 અંશ મળી જાય છે. તો ચાલો આ ખૂણાનું માપ આપણને કેટલું મળી ગયું? 70 અંશ.
ત્યારબાદ પેલા બાજુના એ જ રીતે કામ કરવાનું છે જે પ્રમાણે અહીંયા કામ કરેલું છે. રેડી? તો ચાલો તો અહીંયા કામ કરીએ આપણે. તો કે હવે કામ કરશું TSR. તો કે અહીંયા TSR પ્લસ ખૂણો SRB બરાબર 180. એ પણ કોની જોડ બને છે? અંતઃકોણની. અંતઃકોણની જોડ બને છે. તો અહીંયા TSR અને SRB રેડી? બે માપ થઈ ગયા. ચાલો કોનું માપ આપેલું છે? તો કે માપ આપેલું છે તમને TSR નું. TSR નું અથવા RST બે બી ચાલે. તો અહીંયા 130 તમને આપવામાં આવેલું છે. તો ચાલો 130 એ થઈ ગયા. ચાલો હવે ખૂણો SRB બરાબર 180 તો ખૂણો SRB બરાબર અહીંયા થઈ ગયા 180 માઇનસ 130 બરાબર અહીંયા કેટલા મળી ગયા? 50. તો ખૂણો SRB બરાબર 50 આપણને મળી જાય છે. ચાલો બીજું માપ મળી ગયું. હવે શું કરવાનું છે? આપણે હકીકતમાં મેળવવાનું છે રકમમાં QRS. તો QRS માટે કામ કરીએ. તો QRS બરાબર અહીંયા શું થઈ જાય? તો કે અહીંયા તમને રેખિક જોડના ખૂણા પ્રમાણેનું કામ થઈ જાય. તો ચાલો એ કામ આપણે અહીંયા કરી નાખીએ. તો કે ખૂણો QRS પ્લસ ખૂણો QRA પ્લસ ખૂણો SRB બરાબર 180 રેખિક જોડના ખૂણા. રેડી? માપ એડ કરીએ તો કે QRA કેટલું આપેલું છે? તો કે QRA આપણને આપેલું છે 70 પ્લસ આપણને અહીંયા SRB કેટલું મળી ગયું હતું? તો કે SRB ખૂણા SRB નું માપ મળ્યું હતું 50 બરાબર 180 અને અહીંયા આવી જશે QRS. તો કે QRS બરાબર 180 અને આ બંનેનો સરવાળો કરીએ તો 120 થઈ જશે. 50 અને 70 નો સરવાળો કેટલો થઈ ગયો? 120. તો 180 માંથી 120 બાદ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળી ગયા 60 એટલે ખૂણો QRS નું માપ આપણને 60 મળે છે. આનું માપ જે છે આપણે ગોતતા હતા એ માપ તમને 60 મળી જાય છે. આ રીતે કામ કરવાનું છે એની અંદર. તો બાબત તમારા માટે એકદમ ક્લિયર છે. અહીંયા જે માપ મળ્યું એ આપણને 50 મળી ગયું. રેડી? તો હવે આનો કુલ ટોટલ તો તમને ખ્યાલ જ છે કે આનો કુલ ટોટલ કેટલો થાય? તો કે 180 થાય. તો એને બાદ થતા મળી જાય છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 13મા નંબરના દાખલા તરફ. વિદ્યાર્થી મિત્રો અહીં રકમ તમને કંઈક આવી આપેલી છે. એકદમ સરળ છે. આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો કે AB સમાંતર CD અને CD સમાંતર EF આપેલું છે. તો AB અને CD બંને સમાંતર છે અને CD સાથે EF પણ સમાંતર છે. એટલે AB સાથે EF પણ કેવું થાય? સમાંતર જ થાય. ત્યારબાદ અહીંયા ગુણોત્તર આપેલો છે. તો કે y/z નો ગુણોત્તર તમને 3/7 આપેલો છે. ચાલો તો x નું મૂલ્ય તમારા લોકોએ શોધવાનું છે. એકદમ આસાન છે. કઈ રીતે કામ કરશું જોઈએ અહીંયા. વિદ્યાર્થી મિત્રો સરળતા માટે છે ને વધારાના નામ આપણે લોકો એક યાદ રાખી લઈએ અથવા તો કરાવી દઈએ જેથી તમને લોકોને કમ્પ્લીટ થઈ જાય. અહીંયા M નામ આપી દઉં, અહીંયા N, અહીંયા O, અહીંયા P અને અહીંયા Q નામ આપી દઉં. MNOP આ રીતે PQ નામ આપી દીધા આપણે જેથી આપણને લોકોને સરળતા રહે. કારણ કે આપણે લોકો કોઈ પણ ખૂણાનો ઉપયોગ કરીએ ત્યારે ખૂણાને વ્યવસ્થિત દર્શાવી શકીએ જેથી કામ લઈ શકાય. ચાલો હવે અહીંયા જુઓ ANP અને NPF અહીંયા યુગ્મકોણની જોડ બને છે. અંતઃયુગ્મકોણની. રેડી? અંતઃયુગ્મકોણની જોડ બને છે. આથી x અને z બંને કેવા થઈ જશે? સમાન થઈ જશે. તો ચાલો કામ કરીએ, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો જોઈએ તો કે અહીં તમને લોકોને AB સમાંતર શું આપેલું છે? CD અને CD સમાંતર EF આપેલ છે. રેડી? હવે શું કરશો? તો કે ધારો કે લખતા પહેલા પણ એક કામ આપણે કરી નાખીએ જેથી તમારું કામ એકદમ ક્લિયર થઈ જાય. ચાલો કયો? તો કે ખૂણો ANP બરાબર ખૂણો NPF
કૌંસમાં અંતઃકોણની જોડ, અંતઃકોણ. તો અહીંયા એ એન પી બરાબર અહીંયા મળી જાય છે એક્સ અને અહીંયા મળી જાય છે આપણને ઝેડ. તો એક્સ બરાબર ઝેડ થાય છે. આનો મતલબ આપણને ખબર પડી ગઈ. હવે આપણે ધારણા કરીને આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે એક્સ બરાબર વાય બરાબર y બરાબર 3k અને z બરાબર x બરાબર 7k ધારતા. રેડી? 7k આપેલું છે. ચાલો હવે શું થઈ જશે? તો કે અહીંયા અંતઃકોણની જોડ બની, અંતઃકોણની જોડ બને છે x અને y વચ્ચે. તો એના માટે આપણે લોકો લખી દઈએ અહીંયા કે x પ્લસ y બરાબર કેટલા થઈ ગયા? 180. કારણ તો કે અંતઃકોણની જોડ, અંતઃકોણની જોડ બને છે. રેડી? અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો યુગ્મ કોણ, યુગ્મ કોણની જોડ બને છે. રેડી? કે એ એન પી અને એન પી એફ એટલે યુગ્મ કોણની જોડ બની ગઈ એટલે એક્સ બરાબર ઝેડ થઈ ગયું. એ ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા આપણને માપ આપેલું છે 7k અને y નું માપ આપેલું છે 3k બરાબર કેટલા થઈ ગયા? 180. તો અહીંયા થઈ ગયા 10k બરાબર કેટલા થઈ ગયા? 180. ચાલો k બરાબર થઈ ગયા 180 ભાગ્યા 10. તો અહીંયા ભાગ ઉડી ગયા. તો અહીંયા k બરાબર મને માપ કેટલું મળી ગયું? 18 મળી જાય છે. ચાલો મારે આની અંદર એક જ માપ મેળવવાનું છે, માત્ર x. તો x નું મૂલ્ય તો આપણે અહીંયા વેરીફાઈ કર્યું જ છે. કઈ રીતે કર્યું છે એ તમને ખ્યાલ છે. ચાલો તો x બરાબર z બરાબર કેટલા આપેલા આપણે ધારેલા છે? 7k. તો કે અહીંયા 7 કૌંસની અંદર કેટલા થઈ ગયા? 18 થઈ ગયા. ચાલો તો વિદ્યાર્થી મિત્રો ગુણાકારની પોઝિશન 77 49 7 8 ને કેટલા થઈ ગયા? 56 6 અને કેટલા થઈ ગયા? 5 7 1 7 7 ને 5 કેટલા થઈ ગયા? 12 એટલે 126 x નું મૂલ્ય આપણને મળી જાય છે. તો આ બાબતનું તમારા લોકોએ ધ્યાન રાખીને કામ કરવાનું છે. અહીંયા ઉપર એક આપણે મિસ્ટેક હતી તે આપણે સુધારેલી છે, ધ્યાનમાં લેજો. ચાલો અહીં યુગ્મ કોણની જોડ બનાવી લેવાની જેથી x અને z કેવા થઈ જાય? સમાન થઈ જાય. પછી કિંમત તમારે ડ્રોપ કરાવવાની એટલે કોઈ પ્રોબ્લેમ વગર દાખલો આસાનીથી પતી જશે. ખાસ અગત્યનો દાખલો છે પરીક્ષા માટે એટલે ધ્યાનમાં લઈને કામ કરજો. એની પહેલા આપણને આ માપ આપેલા નહોતા એટલા માટે આપણે લોકોએ અંદર માપ દર્શાવેલા છે. આપણી અનુકૂળતા પ્રમાણે તમે લોકો માપ દર્શાવી શકો. એટલે કે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે તમે ખૂણાઓના નામ લઈ શકો અથવા દર્શાવી શકો. ચલો આગળ વધીએ. તો કે 14 નંબરના દાખલા તરફ આપેલ આકૃતિમાં કિરણ OS, ચાલો આ અહીંયા જોઈએ. કિરણ OS એટલે આની ચર્ચા કરે છે. રેખા POQ પર આવેલ છે. POQ આખી રેખા પર આવેલા છે. રેડી? ત્યારબાદ અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો OR, ORA અને OT તે અનુક્રમે ખૂણાઓ POS નો દ્વિભાજક છે અને SOQ નો દ્વિભાજક અહીંયા OT આપેલો છે. એટલે કે અહીંયા જો તમને લોકોને નિશાન જે કરેલા છે એ નિશાન ઉપર ધ્યાન આપજો. અહીંયા તમને ડબલ લાઇનિંગ કરવામાં આવેલી છે, અહીંયા સિંગલ લાઇનિંગ છે. તો સિંગલ લાઇનિંગ નો મીનિંગ એ થાય કે તે બે ખૂણાઓ કેવા છે? સમાન છે. અહીંયા ડબલ લાઇનિંગ કરવામાં આવેલી છે ત્યાં આપણે શું મતલબ થાય? તો કે અહીં આપેલા બે ખૂણા કેવા છે? તો કે સમાન છે. હવે આપણને લોકોને અહીંયા જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો POS એટલે કે POS નું માપ કેટલું આપેલું છે? x અંશ આપણને આપી દીધું છે. તો આપણે આખું માપ આ x અંશ આપેલું છે. ચાલો રેખિક જોડના મુકાબલે આપણે જોવા જઈએ તો આ માપ કેટલું થઈ જાય? 180 માઇનસ x અંશ થઈ ગયું. ચાલો તેના બેના આપણે અડધા કરી અને આપણે જે માપ મેળવવાનું છે તે માપ તરફ આપણે આગળ વધીએ. તો ચાલો એના માટે કામ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ખૂણા માટે પહેલા આપણે પર્ટિક્યુલર કામ કરીએ. એની પહેલા આ જોઈ લઈએ કે ખૂણો POS પ્લસ ખૂણો SOQ બરાબર 180 અંશ. કેમ? તો કે રેખિક જોડના ખૂણા છે, રેખિક જોડ બનાવે છે. તો અહીંયા SOQ અને આ માપ કેટલું આપેલું છે? x અંશ આપેલું છે. આ x અંશ આપેલું છે. તો આ x પેલી બાજુ જાય તો અહીંયા SOQ નું માપ કેટલું મળી જાય?
તો કે ખૂણો SOQ નું માપ આપણને લોકોને 180 - x મળી જાય. રેડી? ચાલો હવે કામ કરીએ. તો કે અહીંયા આપણે પર્ટિક્યુલર એક ખૂણા માટેનું જ કામ કરવાનું છે. તો એના માટે જોઈ લે દ્વિભાજક છે પાછા. તો હવે અહીંયા OR કિરણ OR એ ખૂણો POS, આ OR એ POS નો દ્વિભાજક છે. દ્વિભાજક છે. આથી શું થઈ જાય? દ્વિભાજક છે તો કે દ્વિભાજક છે તો P ખૂણો ROS બરાબર ખૂણો POS ભાગ્યા કેટલા થઈ જાય? 2. એટલે અહીંયા કેટલું મળી ગયું? x/2. રેડી? ROS એટલે શું થઈ જશે? POS ડિવાઈડ બાય 2 એટલે x/2 થઈ ગયું માપ. એ જ પ્રમાણે પેલી બાજુએ આપણે કામ કરી નાખીએ કે કિરણ OT એ ખૂણો SOQ નો દ્વિભાજક છે. આથી શું થઈ જાય? તો કે અહીંયા SOT બરાબર ખૂણો TSOQ નો ભાગ્યા 2. તો અહીંયા માપ મળેલું છે 180 - x ડિવાઈડ બાય 2. છેદ વિભાજન કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો. તો કે છેદ વિભાજનની અંદર અહીંયા 90 - x/2 થઈ જાય. કેટલા થઈ જાય? 90 - x/2. હવે આપણે જે ખૂણો મેળવવાનો છે તેના માટે આપણે કામ સ્ટાર્ટ કરીએ. તો કે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે ખૂણો મેળવવાનો છે ROT બરાબર આસન કોણની અંદર કયા કયા ખૂણાનો સમાવેશ થાય છે? તો કે ROS પ્લસ ખૂણો SOT આ બંને ખૂણાઓનો સમાવેશ થાય છે. ચાલો માપ દર્શાવીએ. તો કે ROS બરાબર કેટલા આવી ગયા? x/2 પ્લસ કરીને અહીંયા કેટલું માપ મળેલું છે? તો કે 90 - x/2. આ x/2 ઉડી જશે એટલે અહીંયા કેટલા થઈ ગયા? 90°. તો આમને ખૂણો એટલે કે ROT નું માપ આપણને 90° મળે છે. રેડી? ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે લોકોએ આ દાખલાની અંદર કામ કરવાનું છે. એકદમ આસાન વસ્તુ હતી. રેડી? અહીંયા આપણા લોકોના 14 દાખલાઓ આપણા પ્રકરણ નંબર 6 ના સંપૂર્ણ રીતે પૂરા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નવા ભાગ સાથે, નવા વિડીયો સાથે, વિભાગ ડી ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.